કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. હું છું મેહુલ શાસ્ત્રી અને આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ યુનિટ 5th પ્લેઇંગ વિથ ફાયર. ચાલો પહેલા આપણે ગ્લોસરી જોઈ લઈએ. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર ગ્લોસરી. ક્રેકર્સ એટલે ફટાકડા. બેંગ અવાજ સાથે ફૂટવું, ધડાકાભેર ફૂટવું. એમિટ એટલે લાઇટ અથવા હીટ, પ્રકાશ અથવા તો ગરમી એનું ઉત્સર્જન કરવું તે. પાયરોટેકનિક, ફાયર નો મીનિંગ થાય છે આગ અને ટેકનિક નો મીનિંગ થાય કલા. આગ લગાવવાની કલા, ફટાકડા બનાવવાની કલા, એને પાયરોટેકનિક કહેવાય. ડિવાઇસ એટલે વેપન, સાધન. વેપન ધેટ એક્સપ્લોડ્સ, ફૂટે એવા કોઈ પણ જે સાધનો હોય એને ડિવાઇસ કહી શકો, પણ ડિવાઇસ એટલે ગેજેટ્સ બી થઈ શકે છે, બરાબર. ઇન્ક્લુડ એટલે માં સમાવેશ કરવો, માં સામેલ કરવું. પ્રિન્સિપલ PLE હોય તો સિદ્ધાંત થશે, બેઝિક થિયરી અથવા લો. અને PAL હોય તો સ્કૂલ, કોલેજ વગેરેના જે પ્રિન્સિપલ, હેડમાસ્ટર હોય તે. શટલ એટલે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી પહેલી જગ્યાએ આવતું જતું જે પણ વેહિકલ હોય તે. શટલ રિક્ષા હોય, શટલ બસ હોય, શટલ ટ્રેન હોય. અને અવકાશમાં જતું વેહિકલ પૃથ્વી પરથી અવકાશમાં જઈને ત્યાંથી પાછું આવે તો એને શટલ કહી શકો, સ્પેસ શટલ. હિસ્ટોરિક એટલે ઐતિહાસિક અને હિસ્ટોરિકલ એટલે પણ ઐતિહાસિક. પણ હિસ્ટોરિક કોઈ ઘટના હોય, જ્યારે હિસ્ટોરિકલ કોઈ વસ્તુ, કોઈ જગ્યા હોય. ઓકે, એટલે જે દેખાય નહીં ને યાદ કરવું પડે એને હિસ્ટોરિક ઇવેન્ટ કહેવાય. જ્યારે જે આપણી નજરથી આપણે જેને જોઈ શકીએ તેને હિસ્ટોરિકલ પ્લેસ, હિસ્ટોરિકલ થિંગ કહેવાય. હિસ્ટોરિયન એટલે ઇતિહાસનો જાણકાર વ્યક્તિ, ઇતિહાસવિદ. વેપન એટલે સમથિંગ ધેટ ઇઝ યુઝડ ફોર ફાઇટિંગ, લડાઈ માટે ઉપયોગમાં લેવાતા અસ્ત્ર, શસ્ત્ર બધું જ. પાયોનિયર એટલે કોઈ વસ્તુનો રચેતા, પ્રણેતા, શરૂઆત કરનાર. સબસ્ટન્સ એટલે તત્વ અથવા પદાર્થ. બ્લેન્ડ એટલે થશે મિશ્રણ. રેશિયો એટલે પ્રમાણમાં. પ્રપોર્શન એટલે પણ થશે પ્રમાણ. ઇનકેન્ડેસન્ટ લાઇટ. ઇનકેન્ડેસન્ટ લાઇટ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. અહીંયા સ્પેલ મિસ્ટેક છે, હ નથી, HL હોવો જોઈએ. તો લુમિનિસન્સ એટલે પણ પ્રકાશ થશે. ડિસ્કવરી એટલે પૃથ્વી પર જે વસ્તુ છે ઓલરેડી એને લોકોની સામે મૂકવું, ઉજાગર કરવું, તો એને કહીશું આપણે શોધ કરવી, ખોજ કરવી. કોઈ વસ્તુ પૃથ્વી પર નથી અને બનાવીએ તો એને પણ આપણે ગુજરાતીમાં શોધ કરવી કહીએ છીએ, પણ એને કહેવાશે આવિષ્કાર કરવો. મતલબ પૃથ્વી પર જે છે એ શોધવું ડિસ્કવરી કહેવાય, કંઈક નવું શોધવું એને આવિષ્કાર કહેવાય. ડેકેડ એટલે દસકો, 10 વર્ષનો સમયગાળો. ફ્યુઅલ એટલે બળતણ. બળતણ માટેનું લાકડું હોય, કોલસો હોય, ઓઇલ એટલે કે પેટ્રોલ, ગેસ ગમે તે હોય, એ બધાને આપણે ફ્યુઅલ કહી શકીએ. RAW રો એટલે કાચું અને ROW રો એટલે લાઈન, હરોળ અથવા કતાર થશે. બાઇન્ડર એટલે કોઈ વસ્તુને બાંધીને જકડીને રાખનાર, બરાબર જકડાઈને કોઈ વસ્તુથી બંધાયેલું હોય તેને બાઇન્ડર કહેવાશે. ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કોઈ પણ વસ્તુના ઘટક તત્વો, એની અંદર રહેલી વસ્તુઓ. નોટોરિયસ એ ફેમસ નું વિરોધી છે. ફેમસ એટલે પ્રખ્યાત, નોટોરિયસ એટલે કુખ્યાત. ફ્રિક્શન એટલે થશે ઘર્ષણ. ઇમ્પેક્ટ એટલે અથડામણ, કોઈ ફટકો લાગવો, ધડાકો થવો વગેરે. યુનિફોર્મિટી. યુનિફોર્મિટી એટલે એક વાક્યતા, એક સરખું. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, ભરોસો કરી શકાય તેવું. નૂક એન્ડ કોર્નર, ઇન ઓલ ડિરેક્શન, દરેકે દરેક દિશાઓમાં, ચારે તરફ. યુનિટ સ્ટાર્ટ કરીએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં આપણો એક ફેવરિટ ફેસ્ટિવલ છે જે તે છે દીપાવલી ઓર દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. નોર્થમાં એને દિવાળી કહેવામાં આવે છે, સાઉથમાં એને દીપાવલી કહેવામાં આવે છે. There is nothing to match, એવી કોઈ પણ વસ્તુ નથી કે જે મેચ કરી શકે the excitement when crackers go off.
in the night in the night sky with a loud bang and a brilliant shower of colors. હવે જ્યારે સેન્ટેન્સ લાંબુ હોય તો તમારે વર્ડ ટુ વર્ડ સમજવા માટે છેલ્લેથી ગુજરાતી સમજવું જોઈએ. there is nothing to match, એવું કોઈ બી વસ્તુ નથી કે જે મેચ કરી શકે. શેને મેચ કરી શકે? the excitement, એટલે તમારા ઉત્સાહને મેચ કરી શકે એવું બીજું કંઈ જ ન હોઈ શકે. એ એક્સાઇટમેન્ટ કયું છે? when crackers go off in the night sky with loud bang and brilliant shower of colors. તો જ્યારે ફટાકડા ફૂટે ધડાકાભેર અને brilliant shower of colors નાઇટ સ્કાયમાં જોવા મળે, રાતના અંધારામાં તમને કલરફુલ ફટાકડા ફૂટતા જોવા મળે, અને એ જે એક્સાઇટમેન્ટ છે એની સાથે મેચ કરી શકે તેવું કંઈ હોતું નથી. many of us might wonder, આપણામાંથી ઘણા બધા લોકોને નવાઈ લાગશે, how these fireworks are made, કે આ ફટાકડા બને છે કઈ રીતે, and what goes into them, અને એની અંદર શું હોય છે. the physics and chemistry of fireworks, ફટાકડાઓની અંદર રહેલું જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે is as interesting as the sound and light they emit. જે રીતે ફટાકડા જે પણ પ્રકારનો અવાજ કરે છે અને જે પણ પ્રકારનો પ્રકાશ ઉત્સર્જન કરે છે એ જેટલી મજા આપે છે એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે એની અંદર વપરાયેલું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. The science of fireworks is technically called pyrotechnics. મિત્રો પાયરોટેકનિક તમારી શોર્ટ નોટ હોય છે જે અહીંથી તમે સ્ટાર્ટ કરી શકો. ઓલમોસ્ટ પાયરોટેકનિક અહીં સુધી તમારી એક જ શોર્ટ નોટ છે. ટેક્સ્ટબુક ની અંદરથી પણ તમે શોર્ટ નોટ જોઈ શકો. પોઈન્ટ તમને આજ આપેલા હશે. The science of fireworks is technically called pyrotechnics. ફટાકડાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક શબ્દ પરથી પાયરોટેકનિક શબ્દ બનેલો છે. પાયર મીનિંગ ફાયર, ગ્રીક વર્ડ છે પાયર જેનો મતલબ થાય છે ફાયર, અને ટેકનિક્સ મીનિંગ એન આર્ટ, અને ટેકનિક નો મીનિંગ થાય છે કલા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices. પાયરોટેકનિક ની અંદર સમાવેશ થાય છે શેનો? માત્ર ફટાકડાનો નહીં, but also પરંતુ a whole range of devices, એ પ્રકારના બધા જ સાધનો that use similar materials and principles, એટલે એક જ પ્રકારના સિદ્ધાંતનો જેમાં ઉપયોગ થાય અને એક જ પ્રકારના મટીરિયલનો જેમાં ઉપયોગ થાય એ બધા જ ફટાકડા કે બીજી ઘણી બધી બાબતો એ પાયરોટેકનિકમાં ગણાય. From safety matches that we use every day to solid fuel rocket boosters. સેફ્ટી મેચિસ એટલે જે માચિસનો આપણે ઉપયોગ કરીએ છીએ રોજબરોજ, ત્યાંથી લઈને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, આ બધી જ વસ્તુમાં પાયરોટેકનિકનો ઇસ્તેમાલ થાય, પાયરોટેકનિકનો ઉપયોગ થાય. ધ હાઉસહોલ્ડ મેચ, ઘરમાં જે આપણે દિવાસળી વાપરીએ છીએ, મેચ સ્ટિક વાપરીએ છીએ, ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ એક ચોક્કસ પાયરોટેકનિક ડિવાઇસ છે. એઝ all the pyrotechnic effects, કારણ કે બધા જ પ્રકારની પાયરોટેકનિક ઇફેક્ટ્સ કઈ કઈ? તો કે હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે ગેસનું ઉત્સર્જન થવું, અને સાઉન્ડ એટલે અવાજ થવો. તો પાયરોટેકનિકના પાંચે પાંચ ઇફેક્ટ માચિસમાં જોવા મળે. દિવાસળી જ્યારે સળગાવીએ ત્યારે આ પાંચે પાંચ વસ્તુ જોવા મળે છે. તો પાયરોટેકનિકના પાંચે પાંચ ઇફેક્ટ એમાં જોવા મળે છે. Some historians say that, અમુક હિસ્ટોરિયન એવું કહે છે કે that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડાની અંદર જે બ્લેક પાવડર અથવા તો ગન પાવડરનો ઉપયોગ થાય છે તે એનું બેઝિક મટીરીયલ છે અને એની શોધ ઇન્ડિયામાં થઈ હતી. આ ગન પાવડર પણ તમારી શોર્ટ નોટ છે બેટા, જરા જોઈ લેજો અહીંથી. શુક્રાંતિ written more than 2000 years ago. શુક્રાંતિ એણે 2000 વર્ષ પહેલા લખેલું છે, જેનું લખાણ આપણને 2000 વર્ષ પહેલાનું શુક્રાંતિનું લખાણ જોઈએ એમાં શું છે? as references to weapons
સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. એટલે 2000 વર્ષ પહેલાનું જો શુક્રાંતિનું લખાણ જોઈએ તો શુક્રાંતિમાં રેફરન્સ તમને જોવા મળશે એવા એવા સાધનોના, એવા એવા વેપનના તમને રેફરન્સ જોવા મળશે કે જે સાધનોને અત્યારે આપણે આ જમાનામાં ગન કહીએ છીએ અથવા પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે રોકેટ લોન્ચર કે બઝુકા વગેરે જે આવતું હોય છે તે. તો પ્રોજેક્ટાઇલ વેપન્સ અને ગન્સ એનો ઇસ્તેમાલ આજથી 2000 વર્ષ પહેલા પણ કદાચ થતો હશે, નામ ત્યારે અલગ હશે, એવું શુક્રાંતિના લખાણમાં કે જે 2000 વર્ષ પહેલા લખાયું છે એમાં જોવા મળે છે. તો આ આપણું ઇન્ડિયાનું રેફરન્સ થયું. હાવેવર, જો કે the Chinese are generally considered the pioneers of pyrotechnics. પણ જો કે અત્યારે મોટા ભાગની દુનિયા એવું માને છે કે ચાઇનાના લોકો જે છે એ પાયરોટેકનિકના પાયોનિયર્સ છે. એટલે પાયરોટેકનિક શરૂ કરવા વાળા પાયોનિયર કોણ છે? ચાઇનાના લોકો. They are said to have developed black powder. એવું કહેવાય છે કે તેમણે બ્લેક પાવડર એને ડેવલપ કર્યો છે. મોર દેન 1000 years ago, 1000 વર્ષ પહેલા, એટલે અત્યારે આપણે જે 21મી સદીમાં જીવીએ છીએ પણ એકાદ હજાર વર્ષ પહેલા ચાઇનાના લોકોએ પાયરોટેકનિકનો અને ગન પાવડરનો આવિષ્કાર કરેલો હતો એવું અમુક લોકો માને છે. It took at least 200 years, લગભગ 200 વર્ષ લાગ્યા for the knowledge to spread to the west. એટલે પાયરોટેકનિકનું જે જ્ઞાન છે એ પશ્ચિમ દિશામાં પહોંચતા, મતલબ જે પશ્ચિમી દેશો છે ત્યાં સુધી આ નોલેજને પહોંચતા 200 વર્ષ લાગ્યા. 1000 વર્ષ પહેલા ચાઇનાના લોકો જાણતા હતા અને એપ્રોક્સિમેટલી 1200ની સાલમાં કે 1200 પછી, 200 વર્ષ પછી પશ્ચિમી દેશોને આ રહસ્ય જાણવા મળ્યું. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને 1242માં 1242માં ઇંગ્લિશ મોંક એટલે જે એનો પાદરી હોય, સાધુ હોય, એટલે ક્રિશ્ચિયન પ્રીસ્ટ જે હોય ને એને મોંક કહેવાય. તો એક ઇંગ્લિશ મોંક હતો જેનું નામ હતું રોજર બેકન. રિવીલ ધ ફોર્મ્યુલા, રિવીલ એટલે ઉજાગર કરવું, છતું પાડવું, લોકોને કહેવું. એણે આ ફોર્મ્યુલા, બ્લેક પાવડરનો ફોર્મ્યુલા રિવીલ કર્યો. He considered it such a dangerous substance. તેને આ એટલું બધું ડેન્જરસ સબસ્ટન્સ લાગતું હતું that કે he wrote of it in a code language. તેણે આ બાબત કોડ લેંગ્વેજમાં લખી. મતલબ ફટાકડા બનાવવાની કલા અને એમાં જે વસ્તુ વપરાય છે ને તેનું કેટલું પ્રમાણ કેટલું રાખવાનું જોઈએ તમને ખબર પડી જાય અને તમારું મગજ બરાબર ચાલતું ના હોય, કોઈ ખીજવાઈ જાય તો એની પર તમે ફટાકડો ફોડી નાખો, બોમ્બ બનાવી નાખો. બરાબર? તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે રોજર બેકનને ડર લાગ્યો કે લોકોને જો સમજ નહીં હોય ને તો લોકો આનો દુરુપયોગ કરશે, એટલા માટે એણે કોડ લેંગ્વેજમાં લખેલું. હવે એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે એનો બેઝિક ફોર્મ્યુલા આપણે જોઈએ છીએ. The basic formula of a black powder or gun powder, જો અહીંયા બીજું નામ આપી દીધું તમને, બ્લેક પાવડર અથવા ગન પાવડર એવું નામ આપી દીધું. બરાબર? The basic formula of the black powder or gun powder has remained unchanged. બદલાયા વગરનું રહ્યું છે for centuries, એટલે સદીઓથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું એ બ્લેન્ડ છે, એટલે કે મિશ્રણ છે. કયા રેશિયોમાં? 75:15:10, 75:15:10 ના રેશિયોમાં. એટલે 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% ચારકોલ અને 10% સલ્ફર છે એની અંદર. બાય વેઇટ, વજનના માધ્યમથી, વજનના પ્રમાણ માપથી. It is almost the perfect combination as it is, and no further improvements or alteration need to be made. એ એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. એઝ ઇટ ઇઝ એટલે જેવું છે તેવું ને તેવું જ. એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર નથી પડી, અલ્ટરેશન કોઈ ફેરફાર કરવાની જરૂર નથી પડી અત્યાર સુધી. એક્સપર્ટ્સ સે ધેટ, એક્સપર્ટ્સ લોકો એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એકમાત્ર એવી કેમિકલ પ્રોડક્ટ છે still using the same age old proportions and manufacturing techniques. કે ફાયરવર્ક્સ ની અંદર જે પાયરોટેકનિક નો ઉપયોગ થાય છે
એ એક્સપર્ટ નું કહેવું એવું છે કે એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ છે સ્ટીલ યુઝિંગ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ, સદીઓ જૂનું જ પ્રમાણ માપ હજુ પણ એમાં ચાલે છે અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક પણ હજુ એની એજ છે. However, with the development of modern chemistry, જો કે modern chemistry નું જેમ જેમ development થતું ગયું તેમ તેમ light and color effects have become common in fireworks. પહેલા ફટાકડા માત્ર અવાજ કરે તેવા આવતા, ધીમે ધીમે એમાં લાઇટ અને કલરની ઇફેક્ટ પણ આવતી ગઈ. In the last century, છેલ્લી સદીમાં, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature, ત્રણ ધાતુ જેની શોધ થઈ, ડિસ્કવરી એટલે શોધ થવું, તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટિટેનિયમની શોધ થઈ છેલ્લી સદીમાં કે જે હાઈ ટેમ્પરેચર પર બળે છે, ઉત્સર્જન કરે છે, શેનું? એમિટિંગ બ્રાઇટ લાઇટ. એટલે જ્યારે એ હાઈ ટેમ્પરેચર પર બળે ત્યારે એ એકદમ પ્રકાશ ફેંકીને પ્રકાશનું ઉત્સર્જન કરીને બળે છે. તો એનાથી શું થયું? ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. જ્યારે આ શોધ થઈ તો એનો ઉમેરો કરીને ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે ફટાકડાની જે જગમગાટ હતી એમાં ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, બહુ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. એ જ રીતે આપણે કહી શકીએ કે કલર્સ એટલે જે ફટાકડાની અંદર અત્યારે આપણે તનકતારા વગેરે કરતા હોઈએ તો ગ્રીન કલર, રેડ કલર, બ્રાઇટ કલર આવતા હોય છે, તો એ બધા છે એ પણ રિસન્ટ ડેવલપમેન્ટ, હમણાં છેલ્લા 20, 25, 30 વર્ષથી એડિટિંગ થયું છે અથવા એડ થયું છે ફટાકડામાં. પહેલા મેં તમને કહ્યું એમ કે માત્ર ફટાકડા અવાજ કરે તેવા આવતા હતા. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ, પ્રિન્સિપલ કલર એમિટર્સ, અહીંયા પ્રિન્સિપલ નો અર્થ સિદ્ધાંત નથી લેવાનો, મુખ્ય લેવાનો છે. કલર એમિટર્સ ઇન pyrotechnics were identified after decades of research. decades of research, કેટલાય દસકાઓ સુધી રિસર્ચ થઈ પછી પાયરોટેકનિકમાં આઈડેન્ટિફાઈ થયું એટલે ઓળખ થઈ. શેની ઓળખ થઈ? પ્રિન્સિપલ કલર એમિટર્સની, કે કઈ કઈ વસ્તુથી કલર એમિટ થઈ શકે એ decades of research થી પાયરોટેકનિક્સમાં ખબર પડી. These colors are formed in one of two ways. આ જે કલર છે એ બે માંથી કોઈ એક રીતે હોય છે. વન ઓફ ટુ વેઝ, કલરને બહાર કાઢવાની બે જ રીતો છે, બેમાંથી એક રીતે ફટાકડામાં કલર બહાર નીકળે, ઉત્સર્જન થાય. તો કલરનું ઉત્સર્જન થવું એક રીત છે લ્યુમિનિસન્સ અને બીજી રીત છે ઇન્કેન્ડસન્સ. Incandescent light is produced. Incandescent light ક્યારે પ્રોડ્યુસ થાય છે? When a substance is heated so much, જ્યારે કોઈ બી વસ્તુને સખત ગરમ કરવામાં આવે, that it begins to glow, અને તે ચમકવા લાગે. એકદમ ગરમ થાય ને એટલે વસ્તુ ચમકવા લાગે. Heat causes the substance to become hot and glow. ગરમી એટલી બધી આપવામાં આવે કે એ જે તે ધાતુ જે છે એ ગરમ થઈ જાય અને ચમકવા લાગે. અને ચમકે ત્યારે ઇનિશિયલી એટલે શરૂમાં એ કયો કલર આપશે? એમિટિંગ ઇન્ફ્રારેડ કલર. પહેલા રેડ કલર આવે, ધેન એના પછી રેડ કલર, પહેલા ઇન્ફ્રારેડ, પછી રેડ, પછી ઓરેન્જ કલર, પછી યલો કલર અને ફાઇનલી વ્હાઇટ લાઇટ આવે. તમે ઘરે ગેસનું બર્નર ચાલુ કરો, ગેસ ચાલુ કરો, તો ગેસને જો તમે એકદમ ધીમો રાખો ને તો એ કોઈ ધાતુ નથી બળતી, ગેસ બળી રહ્યો છે. તો તમને એકદમ ધીમો ગેસ રાખો ને તો તમને બ્લુ લાઇટ જોવા મળે, અને થોડું વધારશો તો થોડો કલર બદલાશે, થોડું વધારશો એટલે એ તમને ઓરેન્જ લાઇટ જોવા મળશે, અને ઓરેન્જ પછી ફાઇનલી તમને યલો વ્હાઇટ લાઇટ જોવા મળશે. ઘરે આ વસ્તુ તમે જોઈ શકો, ગેસ ચાલુ કરીને એકદમ ધીમો રાખો, થોડો વધારો અને તમને કલરના અલગ અલગ શેડ જોવા મળશે. પણ એ કલરના શેડ અહીંયા લખેલા શેડ કરતા અલગ છે, કારણ કે અહીંયા કોઈ ધાતુ સળગી રહી છે જ્યારે પહેલામાં ગેસ સળગી રહ્યો છે. તો emitting infrared, then red, orange, yellow and white light. As it becomes increasingly hotter, જેમ જેમ વધારે ગરમ થતું જાય તેમ, when the temperature of a firework is controlled,
When the temperature of a firework is controlled, જ્યારે પણ firework નું temperature control કરવામાં આવે છે, the glow of its metallic substance, ત્યારે જેના metallic substance છે એનો glow એટલે એની ચમક જે છે, can be manipulated. Manipulate કરવું એટલે control કરવું, બરાબર? તો એના glow ને તમે મેનિપ્યુલેટ કરી શકો, એની ચમકને તમે બદલાવી શકો જ્યારે એનું ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવે. To be desired color at the proper time, યોગ્ય સમયે યોગ્ય કલર એ આપે એટલા માટે એના ટેમ્પરેચરને કંટ્રોલ કરવું પડે. હવે તમે સાદું તનકતારા કે સાદી ફૂલઝર જ્યારે કરો તો એમાં ધુમાડો ઓછો હોય છે, જ્યારે કલર વાળા તમે કોઈ પણ ફૂલઝર વગેરે કરો તો એમાં ધુમાડો વધારે હોય છે. તો સામાન્ય રીતે કોઈ બી ધાતુ એ એના ટેમ્પરેચરને ઓછું કરવા માટે એમાં એવી વસ્તુ એડ કરવામાં આવે કે તાત્કાલિક ન સળગે. તમને ખબર છે કે લાકડું સૂકું હોય તો તરત સળગી જશે, પણ જો એ ગીલું એટલે કે વેટ વુડ હોય તો એ તરત સળગતું નથી અને ધુમાડો વધારે કરે છે. ઇન ધ સેમ વે તનકતારા કે ફૂલઝર જે બ્રાઇટ લાઇટ વાળી હોય તો ઓછા ધુમાડા હોય, પણ એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા, દાખલા તરીકે એને રેડ કે યલો કે ગ્રીન કલર કરવા માટેની બનાવવી હોય તો એમાં ટેમ્પરેચર એને કંટ્રોલ કરવા માટે એ જ્યારે દારૂગોળો હોય, ગન પાવડર હોય, એની અંદર એવી વસ્તુ નાખવામાં આવે કે જેને લીધે એ ધીમે ધીમે સળગે, અને ધીમે ધીમે સળગે એટલે એમાંથી ધુમાડો વધારે નીકળશે, કારણ કે એની અંદર એવી વસ્તુ હાજર છે કે જે સળગી શકતી નથી. જો બધું જ ઝડપથી સળગે તો ટેમ્પરેચર મેનિપ્યુલેટ નહીં થઈ શકે, કંટ્રોલ નહીં થઈ શકે. ઓકે. The principle behind any firework is that એવું છે કે when heat is applied to fuel, જ્યારે ગરમીને એપ્લાય કરવામાં આવે, હીટને એપ્લાય કરવામાં આવે, બળતણને હીટ એટલે કે ગરમી લગાવવામાં આવે, the gunpowder, અહીંયા fuel કોણ છે? Gunpowder. It burns using oxygen, તો એ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning, જો કે જે ફ્યુઅલ છે, બળતણ એટલે ગન પાવડર છે, એને એકદમ ટાઇટલી પેક કરવામાં આવ્યું છે ટુ કીપ ધ હીટ, અને ત્યાં એને ગરમી આપવામાં આવે છે. ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, અને તેથી શું થાય છે કે જે ગન પાવડર છે એક સાથે સળગી ઉઠે છે, એન્ડ ઇટ કોઝિસ અ કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક મોટો અવાજ કરે છે. લાક્ષણિક રીતે ફટાકડાનો મોટો અવાજ શું કામ થાય છે? કારણ કે બાઇન્ડરની વચ્ચે જે દારૂગોળો એટલે કે ગન પાવડર હોય છે એ બંધ જગ્યાએ અચાનક જ સળગી ઉઠે છે, અને જ્યારે એ સળગે છે તો ઘણો બધો ગેસ ફોર્મ થાય છે, અને એ પેલા કાગળ જેમાં એ વીંટાળેલું હોય, બાઇન્ડર એટલે કાગળ જે હોય છે, બરાબર, જેમાં એ વીંટાળેલું હોય છે એ એક સાથે ફૂટે છે એટલે અવાજ આવે છે. The actual manufacturing process of firework is simple. Actually માં જે પણ firework ની process છે બહુ simple હોય છે. The raw materials required are fuel. એની અંદર કયું કયું raw material આવે? Fuel આવે, binder આવે, oxidizers આવે to make it burn, કે જે એને સળગાવી શકે, and a few other materials, અને બીજી પણ થોડીક વસ્તુઓ આવે. The ingredients are ground and mixed well. જે એના ઘટક તત્વો છે ને એને ગ્રાઉન્ડ કરવામાં આવે, દળવામાં આવે, બરાબર મિક્સ કરવામાં આવે. The mixture is pushed through a machine. એક મશીન માંથી જે મિક્સચર બન્યું છે, જે પેસ્ટ જેવું પોર્શન બન્યો હોય, from which it comes out as a long rolls or strip, or કે જેમાંથી તે લાંબો રોલ બનીને અથવા એકદમ ઝીણી પતલી સ્ટ્રીપ અથવા પટ્ટીમાં બહાર આવે છે, and then rolled in cardboard or old newspapers, અને ત્યાંથી એ જે દારૂગોળો જે મશીનમાંથી નીકળતો હોય એ પછી એકદમ ટાઈટ ફોર્મમાં એકદમ સરખી રીતે એને કાર્ડબોર્ડ અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપરની અંદર વિથ અ ફ્યુઝની સાથે એટલે વાટની સાથે ભરવામાં આવે છે, બરાબર. તો વાટ પણ એની સાથે મુકાવવામાં આવે કે જેનાથી આપણે સળગાવીશું. The greatest danger of pyrotechnics is that, સૌથી મોટું જોખમ શું છે પાયરોટેકનિકમાં? કે that એટલે કે it deals with fire, તે આગથી રમે છે.
એનો વ્યવહાર આગ સાથે છે. ડીલ કરવું એટલે એ મેઇન એનું કામકાજ શેની સાથે છે? આગની સાથે કામકાજ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ એટલે પાયરોટેકનિક ઇન્ડસ્ટ્રીઝ કે ફાયરવર્ક ઇન્ડસ્ટ્રી જે છે એ નોટોરિયસ એટલે કુખ્યાત છે ફોર ઇટ્સ એક્સિડન્ટ. એમાં દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગતી હોય કે ફટાકડા માર્કેટમાં આગ લાગતી હોય, તમને ખબર જ છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, પછી એ યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, જો કે મિક્સચર તો એનું એકદમ સ્ટેબલ છે, એમ જ પડ્યું પડ્યું સળગી નથી ઉઠતું. ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો એને ઠંડી જગ્યાએ, સૂકી જગ્યાએ રાખવામાં આવે તો કઈ પ્રોબ્લેમ થતો નથી. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, પણ એમાં આગ લાગી શકે જો એને તાત્કાલિક હીટ, તાત્કાલિક કોઈ ગરમી મળે. હવે ગરમી તાત્કાલિક શેનાથી મળી શકે? થ્રુ ટુ મચ ફ્રિક્શન, કોઈના શૂઝની અંદર ખિલ્લી હોય, શૂઝમાં જે નીચે સોલની અંદર ખિલ્લી હોય અને એનાથી પણ એક નાનકડો તણખલો થઈ જાય તો પણ આગ લાગી શકે. તમે સ્વિચ ઓન ઓફ કરો અને એની અંદર જે તણખલો થતો હોય એનાથી પણ આગ લાગી શકે. તો ટુ મચ ફ્રિક્શન, ઘર્ષણથી, સમટાઈમ્સ, ક્યારેક તો, ફ્રોમ અ સ્પાર્ક, એક તણખલો થાય એનાથી, ઓર એન ઇમ્પેક્ટ, કોઈ વસ્તુનો તમે થ્રો કર્યો, કોઈ મેટાલિક વસ્તુનો થ્રો કરો અને એમાંથી એક તણખો બહાર આવે અને એ તણખાથી પણ આખી કંપનીમાં આગ લાગી શકે, આખી ફેક્ટરીમાં આગ લાગી શકે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, સાયન્ટિસ્ટ કોશિશ કરી રહ્યા છે કે ફાયરવર્ક્સને વધુ સેફ બનાવે. ઇન ઇન્ડિયા, જો કે ઇન્ડિયામાં ફાયરવર્ક્સ આર યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. પહેલાના સમયમાં ફાયરવર્ક્સ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ, એટલે તમને ખબર છે કે 1939 થી 1946 સુધી જે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું એ દરમિયાન ચાઇનાથી ફટાકડા આવવાના બંધ થયા ઇન્ડિયામાં. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ, ત્યારે શું થયું? ફટાકડા આવવાના બંધ થયા ને એટલે તામિલનાડુમાં એક શિવાકાશી કરીને ગામડું આવેલું છે, એ ગામડું છે એ ત્યાં સુધી સેફ્ટી મેચ એટલે માચીસ બનાવતું હતું. તો માચીસ બનાવતું આ ગામડું છે એમને અને ત્યાંના પ્રોડક્શન હાઉસને, ત્યાં જે નાના નાના લોકો માચીસ બનાવવાનો ધંધો કરતા એમને ફરજ પડી અને એમણે શું કર્યું? બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ, એમણે ફટાકડા બનાવવાનું સ્ટાર્ટ કર્યું ફોર દીપાવલી. In 1992, the country used about 60 crores worth of firework. 1992 માં જે આંકડો છે તે શું છે? દેશની અંદર 60 કરોડના ફટાકડા ફૂટતા હતા and 60 to 70% of these came from શિવાકાશી. અને એમાં એ 60 કરોડમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી બનતા હતા. હવે તમને જો શિવાકાશીમાંથી મળતા ફટાકડાનો અને 60 કરોડનો આંકડો તમને ઓછો લાગતો હોય, તમને કદાચ એવું લાગતું હોય કે માત્ર ગુજરાતમાં અત્યારે 600 કરોડના ફટાકડા ફૂટતા હશે, મે બી, ઓકે, મે બી માત્ર ગુજરાતમાં 600 કરોડના ફટાકડા ફૂટતા હશે, તો આ 60 કરોડ પણ આ 92 ની વાત છે. આ જે 92 ની વાત છે, એટલે જો એ તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો મે બી ત્યારે ગોલ્ડનો ભાવ એપ્રોક્સિમેટલી 4000 રૂપિયા હતો, જે અત્યારે ઓછામાં ઓછો 50,000 છે. ત્યારે પેટ્રોલનો ભાવ એપ્રોક્સિમેટલી 13 રૂપિયા હતો. પેટ્રોલનો ભાવ ગલ્ફ વોર 92 માં થઈ હતી એની પહેલા 13 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ આવતું હતું, બરાબર? ત્યારે 60 કરોડના ફટાકડાની વાત થઈ છે અને એમાંથી 60-70% માત્ર એક ગામડામાંથી, તામિલનાડુનું એક ગામડું શિવાકાશી, તો 60-70% ફાયરવર્ક ત્યાંથી બનતા હતા. In Sivakashi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફટાકડા નાના નાના યુનિટમાં બને છે, બહુ મોટી મોટી ફેક્ટરીઓ અને કંપનીઓ નથી આવી. 3 months before the festival is the busiest time. ફેસ્ટિવલ એટલે દિવાળીની પહેલાના 3 મહિના એ એમના માટે સૌથી બિઝીએસ્ટ ટાઈમ હોય છે ફોર, કારણ કે ફોર ધીઝ યુનિટ્સ, આ બધા યુનિટ માટે. Fireworks are transported
ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, કારણ કે ફટાકડાને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, દેશના દરેકે દરેક ખૂણે, મતલબ દેશમાં દરેકે દરેક જગ્યાએ ફટાકડા ત્યાંથી પાર્સલ કરવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. The working condition of these units are, however, far from satisfactory. જો કે આ બધા યુનિટની વર્કિંગ કન્ડિશન છે ને એ સેટિસ્ફેક્ટરી નથી, ત્યાં કંઈ સલામતીનું એટલું બધું ધ્યાન રાખવામાં આવતું નથી, બરાબર? એટલે વર્કિંગ કન્ડિશન યોગ્ય નથી. There are very few testing facilities. બહુ ઓછી ટેસ્ટિંગ ફેસિલિટીઝ હોય છે. એટલે એ લોકો જે ફટાકડા બનાવે છે એ ફટાકડાને એ લોકો યોગ્ય રીતે ચેક બી કરી નથી હોતી. નવી નવી વસ્તુ બનાવી કાઢે પણ એ વસ્તુનું યોગ્ય હાથોમાં એનું ચેકિંગ થયું નથી હોતું. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ફટાકડા બાળકો ફોડવા જાય અને તરત જ ફૂટી જાય, હાથમાં ફૂટી જાય, દાઝી જાય. તો એનું પ્રોપર ચેકિંગ ન થયું હોય અને માર્કેટમાં ઓપનલી મૂકી દેવામાં આવે તો તકલીફ પડી શકે છે. There are very few testing facilities for quality or uniformity. એના ક્વોલિટી, એની ગુણવત્તા માટે, યુનિફોર્મિટી એટલે એક વાક્યતા માટે કોઈ ટેસ્ટિંગ થતું નથી. And hardly any safety measures in force. ઓકે, અને એમાં સેફટી મેઝર્સ, સલામતીના પગલા પણ હોતા નથી. This is why we hear of accidents in શિવાકાશી year after year. એ જ કારણે આપણને શિવાકાશીમાં અવારનવાર કંઈક ને કંઈક ફટાકડાને લીધે, ફટાકડા બનાવતા યુનિટોની અંદર કંઈક ને કંઈક તકલીફો થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, દુર્ઘટના ઘટી હોય એવું સાંભળવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks. Firework કઈ રીતે બનાવવા એની ઇન્ફોર્મેશન મેળવવી બહુ મુશ્કેલ છે, because it is not considered safe to give everybody the details. દરેક વ્યક્તિને આ ડિટેલ આપી દેવી એ સેફ ન કહેવાય. Only a very few reliable person are taught this art. બહુ ઓછા વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ આ કલા શીખવવામાં આવે છે. In many countries, ઘણા બધા દેશમાં fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશમાં એવું છે કે તમે ફટાકડા ખરીદી શકો પણ તમે ફોડી ના શકો. તમારે ફટાકડા ફોડવા માટે કે ફોડાવવા માટે કોઈ વ્યક્તિઓને હાયર કરવા પડે, પ્રોફેશનલ્સને. મતલબ ફટાકડા તમારા, પૈસા બી તમારા, ફોડે કોઈ બીજા લોકો, કારણ કે એ દેશ પરવાનગી નથી આપતા દરેક વ્યક્તિને ફટાકડા ફોડવાની. Only community displays specially organized with the help of experts are allowed. Community display એટલે બધા લોકોને ભેગા કરીને ફટાકડા ફોડતા હોય એ બતાવવામાં આવે અને ત્યાં સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, અને આ પ્રકારનું ડિસ્પ્લે છે ને એ પણ સ્પેશિયલ એક્સપર્ટ્સની હાજરીમાં એમના દ્વારા દર્શાવવામાં આવે અને ત્યારે જ ફટાકડા ફોડવાનું અલાઉ કરવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. આ જ્યારે ડિસ્પ્લે ચાલતી હોય ને ત્યારે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે ફટાકડા ફોડતી વખતે કોઈ નુકસાન ના થાય, કોઈ જાનહાનિ ના થાય, કોઈ એક્સિડન્ટ ના થાય, કારણ કે બાકીના બધા જ ફટાકડા ફોડવા વાળા એક્સપર્ટ હોય છે. However, since even children are allowed to play with fireworks in India, જો કે ઇન્ડિયામાં તો નાના બાળકો પણ ફટાકડા ફોડતા હોય છે, એને પણ આપણે છૂટ આપી દઈએ છીએ. It is important to observe certain safety rules. તેથી જરૂરી બની જાય છે કે અમુક સેફટી રૂલ્સને આપણે ફોલો કરવા જોઈએ. ઇન્ડિયાની અંદર નાના બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે. ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે એટલું જ નથી, ઘણીવાર તો મા બાપ પોતાના દીકરા દીકરીઓને કહેતા હોય છે એમાં શું ડરવાનું, ચાલ ફોડ જા. તો આપણે આને લાઇટલી લઈએ છીએ, ઘણીવાર પ્રોબ્લેમ આવી શકે. હવે જે કાળજી લેવાની છે આ પણ તમારી એક શોર્ટ નોટ છે. પ્રિકોશન્સ while operating fireworks, while bursting fireworks. તો પ્રિકોશન્સ કયા લેવાના? પ્રિકોશન્સ એટલે અગમચેતીના પગલા. Fireworks should be stored, handled and lit with care. Fireworks ને સ્ટોર કરવાના, મેનેજ કરવાના અને lit એટલે પ્રકાશિત કરવાના, સળગાવવાના. ક્યારે? with care, કાળજીપૂર્વક. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. હીટર, ગેસ સિલિન્ડર કે જ્યાં આગની જ્વાળા હોય
ત્યાં તમારે એને સ્ટોર નહીં કરવાના, ત્યાં એને અનપેક નહીં કરવાના. બોક્સને ત્યાં નહીં ખોલવાનું કે જ્યાં દીવાસળી સળગતી હોય કે મીણબત્તી સળગતી હોય કે દીવો સળગતો હોય કે ગેસના સિલિન્ડર પાસે એના બોક્સને નહીં રાખવાનું. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે કોઈ પણ બાળકે, કોઈ પણ વ્યક્તિએ લાંબા, ઢીલા અને નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. લાંબા કપડા હોય તો સળગાવતી વખતે કદાચ એમાં આગ લાગવાના ચાન્સીસ છે. ઢીલા કપડામાં પણ તકલીફ પડી શકે. નાયલોનના કપડા એમાં ગરમીથી એ શરીર સાથે એના ફાઈબર ચીપકી શકે અને નુકસાન વધી શકે છે. તો નાયલોનના કપડા પણ પહેરાય નહીં. And since the powder in crackers is poisonous, અને જે પાવડર છે, ગન પાવડર, એ poisonous છે, they should never be carried loose in your pocket or in hand. એટલે ઘણા લોકો ગજવામાં 2-4 ફટાકડા નાખીને આવે, 1-2 બોમ્બ ફોડવાના હોય તો ગજવામાં નાખીને આવે, તો એ હાથમાં અથવા પોકેટમાં ખુલ્લા ફટાકડા લઈને જવું જોઈએ નહીં, કારણ કે એનો જે પાવડર છે, ગન પાવડર, એ પોઈઝનસ છે. ઓલ્સો fireworks should never ever be lit inside a house. કોઈ દિવસ ઘરની અંદર ફાયરવર્ક કરવું જોઈએ નહીં, ફટાકડા ફોડવા જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it. એટલે તમે ફ્લાવર કે એવું કંઈ કરતા હોય, કોઠી કરતા હોય, તો એની ઉપર માથું ના આવવું જોઈએ, હાથ દૂર રાખી અને એને સળગાવવાનું હોય છે. ઓકે, એની ઉપર બેન્ડ થઈને ફટાકડા ફોડાય નહીં. Never use fireworks to frighten people. આપણને ડર નહીં લાગતો ને કોઈકને ડર લાગતો હોય તો નાના નાના ફટાકડા પણ આપણે સળગાવીને એની પાસે ફેંકીએ. લોકોને ડરાવવા માટે ફાયરવર્કનો ઉપયોગ કરવો જોઈએ નહીં. If in spite of being careful, જો આટલી બધી કાળજી રાખવા છતાં you do get burned, છતાં પણ જો તમે દાઝી જાઓ, go to a doctor, તો સીધા ડોક્ટર પાસે જજો. Instead of applying oil or ointment, તો પછી દાજી ગયા હોય ને પેલું બર્નોલ લગાવે કે ઘી લગાવે ને દૂધ લગાવે ને કંઈક નખરા કરે, તો કોઈ પણ વસ્તુ લગાવતા પહેલા સીધા ડોક્ટર પાસે જવાનું રાખો. With care and consideration, we can make our festival a much safer one. જો આપણે કાળજી રાખીશું, કન્સિડરેશન એટલે પ્રોપર ગણતરીથી ચાલીશું, તો આપણે આપણા આ તહેવારને ઘણો બધો સેફ તહેવાર બનાવી શકીશું. ઓકે મિત્રો, અહીંયા આપણું યુનિટ પૂરું થાય છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો. થેન્ક યુ.